અંબિકા રેકોર્ડિંગ સ્ટુડિયો ડાકોર રજૂ કરે છે હાસ્યની એક અનોખી ભાત પાડતી પેટ પકડીને પોતાનું જ પેટ પકડવાનું માફ કરજો હાસ્ય રેલગાડી પેશ કરે છે ગુજરાતના કલાકાર યુવાન કલાકાર યુનુસ મોમીન। ખૂબ ખૂબ આભાર, તમે મને સ્વાગત કર્યું મારું એ બદલ। બાકી અમુક ગામમાં અમારા હાસ્ય કલાકારોને તકલીફ થઈ જાય। એક ગામની અંદર પ્રોગ્રામ કરવા ગયો અને ભાઈ સરપંચ ઉભા થયા, ભાઈઓ ને બહેનો અને बच्चा न बच्चियों। अपने गांव में किंग साइज अमिताभ बच्चन जितने लांबे हैं ना, ये मोमिन यूनुस मोमिन आए हैं। आपको जादू का प्रोग्राम दिखाएंगे। હું તો અડધો થઈ ગયો, હું વળી કોઈ દાડ જાદુના પ્રોગ્રામ ચો બતાવશું। સરપંચને વાત કરી, ભાઈ તમે આ ખોટું બાફ્યું છે, હું જાદુનો નહીં પણ હાસ્યનો પ્રોગ્રામ કરું છું। મને કે કશો વાંધો નહીં, તમે વ્યવસ્થા બહુ સારી કરી છે। આ 5-6 માઇક મૂક્યો છે, કલાકાર હું એકલો, એક તબલચી અને મારા ઓર્ગન પ્લેયર ભાઈ આયા છે। આટલા બધા માઇક શું કામ લાવવાની જરૂર? ચિંતા મત કર નાખે, ખાલી એકલા વચલા જ ચાલુ હોય, બાકી બધે બંધ। અને એટલા માટે મેં એક ગીત લખ્યું છે, દિવેલિયા જેવું ડાચું લઈ ફરે, મુક્ત આનંદ મળતો નથી। હે આખો એ દિવસ, અરે આખો દિવસ હસ્યા કરે, એ ડાયામાં કપતો નથી। આનંદ વગર જીવન નથી, આનંદ વગર જીવન નથી। દિવેલિયા જેવું ડાચું લઈ ફરે, મુક્ત આનંદ મળતો નથી। હે આખો એ દિવસ, અરે આખો દિવસ હસ્યા કરે, એ ડાયામાં કપતો નથી। આનંદ વગર જીવન નથી, આનંદ વગર જીવન નથી। હાસ્યના પ્રોગ્રામમાં ગંભીર કદી બનાતું નથી। ઉપલો માળ ખાલી હોય તો હસાતું કદી નથી। ઉપલો માળ ખાલી હોય તો હસાતું કદી નથી। કદરદાન વગર કલાકારનો મૂળ જાણતો નથી। અને સાચું કહું છું યુનુસ, આનંદ વગર જીવન નથી। ઓ આનંદ વગર જીવન નથી, આનંદ વગર જીવન નથી। આનંદ વગર જીવન નથી, આનંદ વગર જીવન નથી। આનંદ વગર જીવન નથી, આનંદ વગર જીવન। થેન્ક યુ। તમે આટલું હશે ને મને સંતોષ થયો 500 ગ્રામનો। બાકી તમે ગમે ત્યાં હસો ને તમને મળી જાય, ગમે તે સ્થળે જાઓ, રેલવે સ્ટેશન જાઓ ને ત્યારે ખાસ ઓબ્ઝર્વેશન કરજો, તમને હસવાનું મળી જશે। અમદાવાદ સ્ટેશનેથી જંકશન સ્ટેશન મોટું, અને એમાં કેટલી લોકલ જતી હોય ને કેટલા ગુડ્સ જતા હોય ને કેટલા ડીઝલીઓ જતા હોય ને કેટલા ફાસ્ટ જતા હોય ને, ત્યાં સરસ મજાની સુંદર મજાની મહિલા બેઠી હોય કેબિનની અંદર, અને 500 ગ્રામ લિપસ્ટિક લગાવી હોય મોઢામાં, અને પાવડર 1 કિલો ઠપકાર્યો હોય, અને પછી બોલે સરસ મજાનું, Your attention please, your attention please. Now Gujarat Express coming from Ahmedabad going to Bombay will aeroplane 2. अहमदाबाद से आने वाला और बम्बई की ओर जाने वाला गुजरात एक्सप्रेस प्लेटफॉर्म 2 पर आने की तैयारी में है। अहमदाबाद થી આવતો અને મુંબઈ તરફ જતો ગુજરાત એક્સપ્રેસ પ્લેટફોર્મ 2 પર આવવાની તૈયારીમાં છે। આ બોલી રહ્યા તો આપણે ટિકિટ બારી હમ જોયું ને તો એક ભાઈ કે પૂછપરછમાં ઉભેલા, કાકા આ બિચારા જીપ ચોટે 500 ગ્રામ ફેવિકોલ મૂકી દીધો, ખબર નહીં। એટલે કે
બે પર ઉભેલી ગાડી કેટલા વાગે ઉપડશે? પેલા અંદર હતા ને એ એવા જ મળેલા. પૂછપરછ વાળા કે પપ્પો 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 5 મિનિટ પછી ઉપડશે. એટલામાં ગાડી ઉપડી, ખબર ના પડી. હવે નિશાળમાંથી કેટલાક બાળકો રેલવે સ્ટેશન પરથી પસાર થતા હોય ત્યારે અમારે એક નાથા કાકા બેઠી દડીના હો, એટલા બધા બેઠી દડીના કે મોથા પર કોઈ ઘડો માર્યો હોય ને અને બોચું અંદર પહેરી ગયું એવો એમનો દેખાવ. નાકની નીચે સેમ્પલિયા મૂછ રાખે કોઈ ભમરો બેઠો એવડી. અને એ નાથા કાકા એટલા જાડા ને કે તમારા આ બેઠેલામાં કોઈ એટલું જાડું નહીં. એમને મન થયું કે વજન કરાવું, એટલે તો મશીન પર ગયા. આ મશીન બંધ હાલતમાં, એટલે કાકાએ રૂપિયો કાઢીને નાખ્યો અંદર. જેવો નાખ્યો એટલા નિશાળ છૂટે ટાબરિયા બે નીકળ્યા. એક છોકરો કે જોને એ કાકાનો એ વજન જીરો. કોટો જીરો પર જ હતો બંધ હાલતમાં. એટલે પેલો બીજો કે છે એ કાકાનો વજન જીરો જોઈ કાકા અંદરથી પોલા. ત્યાં ગાડે સીટી મારી અને ટ્રેન ચાલુ થઈ અને આ બાજુ મહેસાણા ડીઝલ ચાલુ થયું. આ બાજુ એક્સપ્રેસ ઉપડી નડિયાદ મુંબઈ જવા તરફ. ઘણા ચાલુ ગાડીઓ આવજો જજો કરવા જાય. એ કે સરિયો પકડેલો અને ગાડી ચાલુ થઈ ગયેલી. આવજે હો રણછોડિયા, છોટી આવજે. તારી હાહુ નણંદ ખરી ને, એની બોનની ભોણી ખરી ને, એની નણંદ ખરી ને, એની ભોયની છોકરી દીકરી ને, એની બાજુનું ત્રીજું મકાન છે ને, એ બોનને કહી દેજે કે આપણું મકાન તૈયાર, તું તૈયાર થઈ જશે. અમને પહેરી જઈશ, ગાડી ખબર નહીં પડે. અને પાછું કે કાગળ લખી દેજો, એટલે લખશે ભાઈ, તું ચિંતા ના કરીશ. અને ગાડી જ્યાં મોશન પકડે અને પછી નડિયાદ સ્ટેશન આવે તો નડિયાદ વાળી ભાજણ લોકલ ડિસ્ટર્બ કરતી હોય. અને ત્યાં શિયાળાનો સમય અને એટલી બધી ઠંડી. હું વિદ્યાનગર કોલેજ કરું કલા કેન્દ્રમાં, એટલે આણંદ સુધી ગાડીમાં જવું પડે. દૂરથી મેં ગાડી જોઈને સ્પીડે દોડ્યો અને દોડીને ડબ્બો પકડ્યો. તાર બેનો ડબ્બો હાથમાં આવી ગયો. મન કે શરમ નથી આવતી? મેં કોઈ આવે છે ને જતી રહેશે. તો કે આ બેનો ડબ્બો છે. તમે અમે કોના માટે છે? પેલા કે આવા દે ઉત્તરસંડા. પોલીસ વાળાને કહું છું પકડાઈ ના દઉં તો મેં કહું બેન માફ કરજો, આ તો ઝડપથી ગાડી પકડીને ડબ્બો હાથમાં આવી ગયો છે. બાકી અમારી દોનત એવી નથી કે તમારા ડબ્બામાં સ્પેશિયલ પહેવું. તો કે માથાકૂટ નહીં, બહુ ચોપલા વધ્યા નહીં કરવાના. ઉત્તરસંડા આવીશ ને તો પકડાઈ દઈશ. મેં કહું ચિંતા ના કરશો, હું ઉતરી જઈશ. કારણ કે ઉત્તરસંડા ઊભી જ ના રહે. મેં કોઈ એક્સપ્રેસ તો તારે પેલા બેને લાઈટ થઈ. ત્યાં આણંદ સ્ટેશન આવ્યું એટલે આણંદ વાળા ગોટા વાળા ફાટ્યા. આણંદના ગરમ ગરમ ગોટા, આણંદના ગરમ ગરમ ગોટા. પેલો કે મારા ફોટા એમ જોડ પાડવાના છે, આટલું જોરથી બોલે છે. આણંદના ગરમ ગરમ ગોટા. એટલામાં પેલા બેન પોલીસ વાળાને જોઈ ગયા એટલે પોલીસ વાળાને બૂમ પાડી, એ જમાદાર ભાઈ અહીં આવજો. હવે શિયાળાનો સાઈમ હું ઉતરવાની તૈયારી જ કરતો હતો. એટલામાં મને એ આઈડિયા આવ્યો જો આ ચોક્કસ આપણે હાથમાં પોલીસ વાળાના હાથમાં પકડી જઈશું તો ચોક્કસ મેથી પાક પડશે. અને યુવાનીનો પાંખ લાગી જાય એટલે શેર શાયરી કરતો હોય. એટલે મેં તો નવી ચાદર હતી ને સાલ, એ પાછળ ઓઢી લીધી. અને એ પોલીસ વાળા કે ક્યું સતાતે હો આવતો કો? મેં કહું આય હાય, આ બોનો ડબ્બો પેલો ભાઈઓ ડબ્બો તમારો ડબ્બો થયો. પેલા સમજી ગયા કોમનું નામ દેવા જેવું નહીં. હવે આણંદ સ્ટેશન થી એક વાલી અને એનો છોકરો ચડેલો. ગાડી સ્ટાર્ટ થઈ. છોકરો બોલ્યો પપ્પા શું છે?
આ ગોટા ખલાસ થઈ ગયા. તે મારો વાંક છે? તું ચાવ ચાવ કરું એટલે ગોટા ખલાસ થઈ જાય ને. વડોદરા આવે એટલે ચેવડો લઈ આવશે. તો ચેવડાની ગઈડી હમણે મારી છૂટી બહેની કે ચેવડા વાળી એવડી શું ચેવડો માંગોસ? એટલામાં વડોદરા આવ્યું એટલે ફેરિયા વાળા બૂમો પડ્યા, બરોવાનો ચેવડો, બરોવાનો ચેવડો. એટલે આમ ખારસિંગ વાળો આવ્યો, ખારસિંગ ખારસિંગ. છોકરો કે પપ્પા શું છે? ખારસી લઈ આવો. કેમ? કહી દઈશ. ચૂપમાં છો મને લઈ આલું છું 2 રૂપિયાની. 2 રૂપિયાની ખારસિંગ લીધી અને પછી ગાડી સ્ટાર્ટ થઈ. ભરૂચ આવ્યું, ભરૂચની ખારસિંગ લીધી પાછી. છોકરો જ આટલું જ બોલે, પપ્પા લઈ આલો નહીં તો કહી દઈશ. એનો વાલી કે છો ની મર, તારે જે જોઈતું છે બધું લઈ આલીશ પણ બોલીશ નહીં, નકર અમે ચંપલ કાઢીને બૂટ મારીશ. સુરત આવ્યું. પપ્પા શું છે? સુરતની ગાડી લઈ આવો. ઓ ઘાડીને ઘડી. કહી દઈશ. બાપો તો ઢીલો પડ્યો. તાર જોડે વાળો એને કુતૂહલ થયા કર્યું કે શું કહેવા માંગે છે. એટલે એને વાત કરી, ડોહા આ છોકરો છે આટલો ડેટા જેવડો પજબ પજબ કરે છે. ડોહો કે જવા દો ને ભાઈ, આ ગધેડા એટલું બધું ખાઈ ગયો છે ને, હવે એની ટિકિટ મેં અડધી લીધી છે, ખરેખર આખી લેવાની હતી કે, અને એમાં આ ચારનો મારી પથારી ફેરવસ કે. કહી દઈશ કે એના કરતા આખી ટિકિટ લઈ લીધી હોત ને તો બચી જાત કે. એટલે ઘણા માણસો સ્ટેશન પર આવી મગજમારી થાય અને ત્યાંથી આપણને કોમેડી મળી જાય. પણ મિત્રો, હું રેલવે સ્ટેશનથી ઘેર આવ્યો અને મારું લગ્ન થયેલું, અને લગ્ન હંમેશા પહેલી વાર જ થાય. મારી પત્ની પણ કોમેડી છે. એમની હાઈટ જોઈએ તો અમિતાભ બચ્ચનની હગ્ગી બોલ લાગે. મને કહેશે, એ क्या बोलती तू? मैं कि सुन, मैं को सुना, लाते हो लूना का, मैं को लूना लेके करूं मैं क्या? तो कि पीछे बैठूंगी, बापू के घर जाऊंगी, ऐश करेंगे और क्या? मैं को आटला माटे में लूना लावानी, पण भाई बाळ हट ने स्त्री हट. छेवटे મેં નક્કી કર્યું લોન લઈને લ્યુના લાયો. એટલે પડોશમાં ચંદુ કાકા મને કહે છે, તમે લ્યુના ક્યારે લાયા? તમ ચાર જોઈ તારે પેંડા ખવડાવો ને, પેંડા ખવડાવીશ પણ પેંડા નહીં ખવડાવું. મેં હમણાં લોન માંથી પરણ પણ આવ્યો છું. લ્યુના લાયા 2-4 દિવસ થયા ને એકવાર ઘેર આવીને મારું મોઢું મારું પડી ગયેલું જોઈને મારી મિસિસ કહે છે, કેમ આજ બહુ ઉદાસ લાગો છો? તમે હું ડિસ્કો કરું? મેં માઇકલ જેક્સનની માફક. પણ ના, કેમ આવું મોઢું પડી ગયું છે? તમે કોઈ દાડા સાચું કહો. મેં કઈ થયું નથી. મેં કહું ખાલી જ તો મોઢું પડ્યું છે. ના ના, તમે આખા પડો પણ મોઢું કોઈ દાડ ના પડે. એ કોઈ એમ નહીં, ખરેખર મારે કોઈ તકલીફ નથી. તાકે એમ નહીં, તમે સાચું બોલો કે મારા સમખાવ. મેં કશું થયું નતું, ફક્ત મને કે કોણ તમે તો જી હોરર સ્ટોરી માફક સસ્પેન્સ બધું બહુ રાખો છો કે. મેં કહું હા. પર ઓફિસમાંથી પેલો પરમેશ્વર પટાવાળો નહીં, તે પછી મેં કહું ચાલાય. મને કે તમે ખરા છો? વચ્ચે ચાની એન્ટ્રી ચો પાડી? મેં કહું પાડી નહીં, ચા લેતી આવી. પછી કહું ફટાફટ ચા લઈને આવી. મને કહે પછી પરમેશ્વર નું શું થયું? છોકરી લઈને નાહી ગયો? મેં કહું ના, એની ઉંમર 60 વર્ષની છે. મેં કહું કોઈ દાડ ના લઈને નાહી જાય. તો કે એમ નહીં, આ પરમેશ્વર પછી શું થયું? મેં કહું જો પર પરમેશ્વર ખરો ને, એના એક મિત્ર પ્રભુ છે. એ બંને મારા બેટા આપણી પેલી નવી ખરી ને હમણે લાયેલા લ્યુના, એ માગી ગયા. તો કે આલવી પડે એમાં શું? મેં કહું આ માગી ગયા એનો વાંધો નહીં, પણ મારા બેટા ગોટા લેવા ગયા હતા, તે લ્યુના ગલ્લે મૂકી હતી અને ગોટા ખાઈને આયા અને ગોટા લઈને ના આયા. એનું મને દુઃખ થયું. પણ થોડી વાર પછી કે સાહેબ તમારી ગઈ ગેસ, નવી નક્કોર કેસ.
મેં કોઈ લ્યા લોન નો જો હમણાં પણ પત્યું છે તું કે લ્યુના સાહેબ શું કરીએ કે અમે ગોટામાં ધ્યાન રાખવા ગયા ને તો કોઈ કે લ્યુનામાં ધ્યાન રાખેલું કે મેં કહ્યું એ વાત સાચી. એટલે એમ કરતા કરતા મને કે ચિંતા ના કરશો કે સારું થયું ભગવાને જે કઈ કર્યું સારું. હવે આપણે પેટ્રોલ નહીં લાવવું પડે. મેં કોલી પેટ્રોલ છું લ્યુના ગઈ ના પેટ્રોલ ની વાત કરશ તું. થોડી વાર થઈને મને કે સાચું બોલજો. મેં શું ખાવજો મારા હમ સાચું કોશ લ્યુના ગઈ છે. ખરેખર સાચું તારા હમ લ્યુના ગઈ છે અને એટલે હું તમને કહું છું હવે જીવ ના બારીશ. હું જે થયું એ થવા દે. તો કે હું કઈ બારું છું તમે બાર કરો છો. જો ને આ બાજુ મારું શાક બરી ગયું. મેં કોઈ એક બાજુ લ્યુના ગઈ એક બાજુ તું શાક બારો ને એક બાજુ મારો જીવ બરસ. આ બધું બરાબર થાય છે. મેં કોઈ મજા નહીં આવતી. એટલામાં 2-4 દિવસ થયા ને એક ભાઈ આયા મને કે તમારું નામ મોમીન ભાઈ? મેં કહું હોય. તો કે આ ચાવી તમારી છે? મેં કહું હોય. આ તું લ્યુનાને મારી છે? તો કે લો કે છે આ લ્યુનાની ચાવી તમારી. લ્યુના મળી ગયું છે. મારી મિસિસ બહારથી અંદરથી આ કે મળી ગઈ આપણી કે છે? મેં કહું હા તું નથી મેળી એ પેલા મળી ગઈ. મેં કહું અને મને કહેતા તો નાસ્તો ચા લાવવું પડશે. મેં કહું લાવો વાંધો નહીં. મેં કહું ભાઈ થેન્ક યુ વેરી મચ. મેં કહું તમને કેવી રીતે મળી? તો કે એ હરવામખોર ખરો ને એ મારી ગેરેજમાં વેચવા આવતો હતો. તો મને એમ થયું કે નવી કોઈ દાળ કોઈ વેચે નહીં, વાપર્યા પછી જ વેચે. અને આવી જૂનું ઠાટ્યું થઈ વેચી દે વાંધો નહીં. પણ તમારી નવી હતી એ મને ખબર પડી કે આ લુચ્ચો છે. મેં બરાબર છે ભાઈ. પછી એટલે મેં તરત જ પોલીસને એને બૂમ પાડી કે જો પોલીસને ફરિયાદ કરીશ. એટલે તરત જ એ ધોતી મૂકીને નાઠો કે અને પછી તમારી જોડે સરનામું મારું કેમનું આવ્યું? તો કે આરટીઓમાં ગયો હતો ને તમારો નંબર પરથી આખું સરનામું લઈને તમારી પાસે આવ્યો. મેં કહું થેન્ક યુ, હું ખૂબ ખૂબ આભાર. મેં કહું મારી મિસિસને કહ્યું સાંભળો છો પેલા 1000 રૂપિયા રોકડા પડ્યા છે ને આપણા ગયા મહિનામાં બચત કરેલી એ લાવો. 1000 ને એક આલ્યો. પેલો ખુશ થઈ ગયો કે નહીં લેવો. મેં કહું લોન ભલા માણસ. તો કે ના ના નહીં લેવો. મેં કહું લો 1000 ને એક. મેં કહું તમને ખુશ થઈને આપીએ છીએ. આ 14,000 ની લ્યુના ગઈ હોત તો જખ મરાવત નહીં. તો કે લાવો લઈ લઈએ તમે કહો તાર. નાસ્તો કરીને એમના આભાર માનીને એમને ગયા. પછી મને ખબર પડી ધંધો આજ કરે છે આ મોણા. કેમ ન લેતું? તો કે સાહેબ આપણો ધંધો જ આ છે. નવી લ્યુના કોકડી હંતા દેવાની પછી ઈમાનદારીનો ધંધો કરીને પેલા પાછી આવવાની. એટલે પેલો ખુશ થઈને 500 આલે ને 1000 આલે. પણ મારી મિસિસ કે સાંભળો મેં બાધા રાખી હતી ને એટલે લ્યુના મળી. મેં શોની બાધા રાખી હતી? મેં બાધા રાખીશ કે અંબાજી ખરન માતા અંબાજી માતા એને સોનાની મૂર્તિ ભદ્રાવાની બાધા રાખીશ. મેં સોનાની મૂર્તિ કેટલી થાય ખબર છે? કેટલા તોલાની? તો કે વધારે 5 તોલાની કે છે. મરી ગયો તો આ લ્યુના માં 3 જાતની લ્યુના આવે એવું તે ખર્ચ કરાયું. તો કે બાધા મેં રાખી એટલે તમારે લ્યુના મળી કે 10,000 રૂપિયા જીપી ફંડ માંથી ઉછીના લઈને 5,000 બીજા મિત્રો લઈને પાછું હું બાધા કરવા ગયો. એટલા મારા બા મને કે બેટા વહુની બહુ લાગણી થાય નહીં? મેં પૂછમ. તો કે વહુની બાધા પૂરી કરી મારે નહીં કરવાની? હું તમે જવી રાખીશ પાછી. તો કે મેં ભાઈ આખા ફરિયાને જમાડવાની બાધા રાખીશ. અને ફરીને પછી પાછી અમને અંબાજી જઈને પાછા દર્શન કરવાની બાધા લઈ. એટલે લક્ઝરી તાર કરવી પડશે. મેં કહું મરી ગયા. એટલામાં મારા બનેવી ટપક્યા. મને કે મરી ગઈ? હવે કે સારું થયું મારી બાધા ફરશે. તમે શું રાખીશ? તો કે આપણે હેરતા જવાની ડાકોરની બાધા રાખીશ અને ખર્ચો બધો તમારો આઈડેક્સ નો. કે મેં શું ભલા મોણા આ બધી બાધા. ત્યારથી મેં નક્કી કર્યું કે કોઈ દાડો બાધા રાખવી નહીં. એવી પ્રતિજ્ઞા કરી કે આજ પછી હું પ્રતિજ્ઞા કરું છું કે કોઈ દાડો કોઈ જાતની બાધા રાખવી નહીં. એવી પ્રતિજ્ઞા કરી. એટલે મિત્રો ઘણી વખતે ઘરમાંથી પણ આપણને જોક્સ મળી જાય. પણ મારો બાબો ઘણી જોક કરતો હોય. એકવાર અમારા સગાવાલા આવેલા. એમાં બાબાને ખોરામ લીધો અને પૂછ્યું બાબાનું બેટા શું નામ રાખ્યું છે? તો કે લાલિયો. તો સારું ભાઈ નામ સારું પાડ્યું છે. મોટો થઈને શું બનીશ? કયા ધોરણમાં ભણો? તો કે 4થામાં ભણું છું.
મોટો થઈને શું થઈશ? ડોક્ટર બનીશ કે એન્જિનિયર? તા બાબુ નિખાલસ ભાવે વાત કરી દીધી. એ કાકા, હું તો ડોક્ટર નહીં બનું, એન્જિનિયર નહીં બનું. શું બનીશ તાર પછી? હું તો પપ્પા બનીશ. એ તો થવાનું જ છે ને. પણ ઘણી વખતે બાળકો નિર્દોષ ભાવે એવી વાત કરતા હોય. હવે એકવાર એક ભાઈબંધને તો હું નિશાળમાં ગયેલો. હવે મારા મિત્ર એક શિક્ષક છે, બેઠા બેઠા ભણાવે. તો મારે વિચાર થયો કે લાવ આજે જવું. મને કે તમે આવતા નહીં, કે મારો છોકરો ખાસો મોટો થઈ ગયો છે. કેટલો છે? મેં કહું તો કે વધારે નહીં, કહેશે 22 અને 33. 22 33 એટલે કોકને 2 હોય, કોકને 4. કે આપણે શિક્ષક ખરા ને એટલે તો એટલા તો હોય જ ને. કે હા પૂછું બૂઠું લાગે કે વર્ગમાં મજા ના આવે. મેં સાચી વાત છે. તમે બોલ્યા તું બહુ સારું ભણાવો છો? કે હા. હવે પહેલા ધોરણમાં બધા છોકરા બેઠેલો. મેં કહું હું પૂછું, પ્રશ્નનો જવાબ આપશે? તો કે બાપાના તો તમે કઈ વિષાદ છો? કે મેં કહું એમ. એટલે એક છોકરાને ઉભો કર્યો જે પહેલા ધોરણમાં 5 વર્ષથી નાપાસ થઈને નામ જયંતિ જોખમ, અને એરંડાની માફક ઉભો આખો દેખાય પહેલો જ. મેં કહું પેલા છોકરાને ઉભો કરો. એટલે છોકરાને સાહેબે વાત કરી, જયંતિ ઉભો થા. જયંતિ કે આજ નહીં થવાય. કે ચમ કશું થયું છે? તો કે ના, મારા બાપાને ચડ્ડી પહેરી છે ને એટલે. કે તમે તારા બાપાને બોલાઈ લાય. તો કે એમણે મારી પહેરી છે. મેં કહું ચબરું ભાઈ, તો તમે સેમ્પલ રાખો છો? મેં કહું તો કે ના, એ પહેલા તો નાપાસ એટલા માટે થાય છે કે બાપાને ચોપડો બગડે નહીં ને એટલા માટે. મેં કહું સારી વાત છે. મેં કહું બીજા છોકરાને ઉભો કરો. એટલે ચંદુભાઈને ઉભા કર્યા. સાહેબ કે ચંદુ ઉભો થા. ચંદુ ઉભો થયો. બેટા, અમારા મિત્ર છે, તને પેલા તો હારું આવડે છે ને? એટલે છોકરો કે આવડે જ નહીં. કેમ ના આવડે? તમે ખોટું ખોટું ભણાવો. ખોટું ભણાવ. મેં પૂછો ને તમે, આ તો ખાલી 2 ઘડી ગમત છે, છોકરાનો આનંદ પડે. એટલે એ ભાઈએ પૂછ્યું, વારના નામ બોલ. એટલે છોકરો ઉભો થઈને કે માથાનો વાર, મૂછનો વાર, દાઢીનો વાર. બસ બસ બસ. મેં કહું આ નરી નિર્દોષતા. પણ મારો નાનો બાબો ખરો ને, એ દિવાળી દાડે મને કે પપ્પા આઈ વોન્ટ ટેટો. મેં ગુરિયા છેટો. પપ્પા મારે ટેટો જોઈએ. મેં કહું બેટા, આપણા ઘરમાં બધું જીવતું દારૂ ખાનું છે. મને કે પપ્પા કેવી રીતે? મેં કહું હા ભર. એટલે ગિટાર ઉતારી અને એને વગાડી. મને કે પપ્પા ગાવ ને. મેં તું વગાડું પછી ગાઉં ને, તારો મારો તાલ મળતો નહીં. મને કે પપ્પા ગાવ. મેં કહું જો બેટા, આપણા ઘરમાં જ જીવતું દારૂ ખાનું છે. મને કે કેવી રીતે? મેં કહું સાંભળ. એટલે મેં ગીત સંભળાવ્યું એને. હે મને થયું આનંદ કરીશું, આજે છે દિવાળી. મને થયું આનંદ કરીશું, આજે છે દિવાળી. અરે દિવાળી ને તારી મમ્મી ત્યાંથી પાછી વાળી. અરે થેલી લઈને ઉભો થયો, તું રમતો આવ્યો બેટો. અરે ચાલો પપ્પા હું પણ આપું, મને અપાવો ટેટો. અરે ટેટાથી તો છેટા બેટા ટેટા ના ફોડાય. અરે ટેટાથી તો છેટા બેટા ટેટા ના ફોડાય. અરે ટેટા ફોડે એને આજે પોલીસ પકડી જાય. એ પોલીસ પકડી જાય. પોલીસ નું નામ દીધું એટલે રડવા માંડ્યો. રડીશ નહીં તું દીકરા, મારા દુઃખ છે તારે શાનું. અરે રડીશ નહીં તું દીકરા, મારા દુઃખ છે તારે શાનું. અરે ઘરમાં તો છે બેટા આ જીવતું તારું ખાનું. આ કોઠી જેવી માં છે તારી, આ કોઠી જેવી માં છે તારી. બપોરિયો છે બાપ. અરે તમે બધા તારા મંડળ ને કાકો તારો સાપ. લવિયા જેવા કલર તારા, રોકેટ જેવી ભાભી. અરે જલેબી જેવા જમાઈ આપણા, હવાઈ જેવા વેવાઈ. અરે મામા માસી સૌએ એ ફટાકડાની લૂમો. એ બધા ફટાફટ ફૂટશે, એ પછી પાડજે બૂમો. એ પછી પાડજે બૂમો. એ પછી પાડજે બૂમો. થેન્ક યુ. છોકરો સમજી ગયો કઈ કે મગાય એવું નહીં. હવે બાબુ અમારા ઘરનું ટોટલી ફેમિલી કોમેડી છે.
કારણ કે હંમેશા હાસ્ય કલાકારને તો જ કોમેડી જન્મ થતી હોય અને એમાંથી જ મળતું હોય. પણ એકવાર રતનપુર મારું મુસ્લિમ ગામ, ત્યાં સર્વિસ મારી ચાલે. હવે ત્યાં એક નવા ડોક્ટર આવેલા, તો ગામમાં એન્ટ્રી પાડી મને મળ્યા. મને કે યુનુસ મોમીન તમારું નામ? મેં કહ્યું હા. આઈએ. મને કે તમારા ગામમાં સરપંચ કોણ છે? મેં કહ્યું અમારા ગામમાં સરપંચ છદુ મિયા છે. કે એમને ઘેર લઈ જાઉં કે ચાલો. હવે ડોક્ટરનો દેખાવ એવો હતો, હાથમાં સુટકેસ, મોટા બૂટ પહેરેલા અને વાન એવો કે કાળી ચૌધરીદાર પહેલા દેખાય દાંત, અને પછી એમની આંખો દેખાય. એને જોઈને કૂતરું ભસવા માંડ્યું. એટલે મેં કહ્યું ભાઈ તમે હાથમાં પથરા લઈ લો. મેં કે હું પથરા લઈ તો બેગ કોણ લેશે? મેં હું લઈ લઈશ. બેગ લીધી પથરા એમને ચલાયા. એમ કરતા કરતા સરપંચ સાહેબ ને ત્યાં ગયા. તો સરપંચ સાહેબે લુંગી પહેરેલી અને ઉપર જબ્બો પહેરેલો અને મોઢામાં એકો પોતરીનું પોન ઠપકારેલું. અહીંથી રેલો ચાલુ થાય તે જબ્બે થઈને સીધો નીચે જાય. મેં કહું સાહેબ સલામ આલેકુમ. वालेकुम सलाम, कौन से आते हो? मेरे को गांव में से जाते हैं. तो कहने आप कौन है? मेरे को डॉक्टर है. ने क्यों आएगा? कोई मौदा पड़ा नहीं? मेरे को मौदा पड़ा नहीं, बराबर से आ तो गांव में आया से તમારું ઘર હોતા હોતા આયા છે, તમારા મહેમાન છે. એટલે સરપંચે ખાટલો ડાર્યો મને કે બેઠો. એમના મિસિસ ને વાત કરી, એ ચા બનાવીઓ. तो कि ऐसा करो क्या लोगे कि तुम चा लोगे ठंडा? तो डॉक्टर मोथल मरेलो ये केम कौन ठंडू आवे तो गरम थवा दो. सरपंच के सारू चा में दूध काय डालू? कोई दूसरों हो भैंस दूध हो के ना ना ने तो बकरियां भी है भैंस भी है, तुमको फावे बोलो के भैंस नु कैसे दूध वाली चा वाली. એટલે આ દૂધના ચા એક જ થયું કે છે તમારે સરપંચજી બનાવ. તો કે ના ના ભાઈ મહેમાન को पूछना पड़े. तो कोप में दूं के रकाबी में दूं के? એટલે કે ભાઈ જેમાં આલુ આવે ને પૈસા. તો કે ના ના ખાણ વાળી ખાણ બિગર કી કે હવે ખાણ વગર ને ખાણ વાળી કર્યા વગર તમે ચા મૂકો ને પૈસા. तो કે मम्मी तुम बीच में ना बोल, मेहमान मेरे हैं, तुम क्यों बीच में बोलते? ट्वांग बीच में नहीं अड़ाई. तो ट्वांग नहीं अड़ाई मैंने. तो कि मेहमान को पूछने दो. अच्छा मन के मेहमान को पूछ देखो. मेरे को पूछो, बोलो शू पूछवानुं छे? तो क्यों आए? मेरे को ये पूछूं छे. मेरे को सर डॉक्टर साहब तमे केम आया छो? तो के सरपंच साहब मारे तमारा गाममां दवाखानु खोलवुं छे. એટલે સરપંચ તો દાંત કાઢવા માટે. એટલે કે દાંત શું કાઢો છો? तो कि भाई आ गांव में कोई मौदा ज नहीं पड़ता, हमारा कोई दिन पाड़ा ही नहीं मौदा पड़ा અને પौधा ही नहीं मौदा पड़ा. तो छोकरे कौन से मौदे पड़ने के? એટલે ભાઈ કે તમારા ગામમાં દવાખાના ખોલने का है. तो कि ऐसा करो 2-4 दिन रहो और कोई मौदा पड़े तो दवाखाना खोल नाख्यो और जाओ खर्चा मेरा के. એટલે કે હારું કે છે. 2 દાડા સરપંચ 2-3 દાડા સરપંચ રહ્યા અને ત્રીજે દિવસથી ફોમેથી નનામી આવે. મને કે કા સરપંચ આ તમે કહો છો કોઈ મોદું નહીં પડ્યું, તો મરવાના દાખલા ચોથી થયા કે? તો કે हमारे गांव में एक डॉक्टर था भूखा मर गया के. इतने कहता हूं कि नहीं खोलने के ने दवाखाना. अब एक बार एमनी भैंस मोदी पड़ेली. मैं के मोबिन मैं शू सर अपना कोंदा मोदा पड़े. तेरा डॉक्टर को बुला लाएगा? तो कया तो वो काठियावाड़ से डॉक्टर आए ना, इसको मेरे को ये चाला नहीं है. आनंद ना डॉक्टर જોઈએ, ડોબાના ડોક્ટર. એટલે ઘણી વખત ગેરસમજ થાય તો આવું થાય અને એમાંથી જોક્સ નીકળી જાય મિત્રો. પણ જોક્સ મેળવવાની જગ્યા આપણને અનેક જાતની મળે, પણ ઘણા લાઈટ ના થાય તાર તકલીફ. અમે હાસ્ય કલાકારોને ઘણી વખતે મિમિક્રી થઈ જાય, પણ હાસ્ય કલાકાર શું દુનિયાના ગમે તે કલાકાર હોય ને એની ક્યારેક જોક્સ રીલ ઉતરી જાય.